ચલો જુઓ, અહીંયા આપણે હવે અભ્યાસમાં લઈશું આપણે આગળનો મુદ્દો. આપણો જે આગળનો મુદ્દો છે તે ફલનની જે પ્રક્રિયાઓ છે તે ફલનની પ્રક્રિયાઓમાં આપણે લઈ ગયા પ્રજનનની લિંગીકરણની 3 ઘટનાઓ છે તેની અંદર લઈ ગયા પૂર્વફલન, બીજું હતું ફલન ને ત્રીજું પશ્વફલન. એમાંથી પૂર્વફલન સંદર્ભ આપણે લઈ ગયા. તેના 2 ભાગ હતા, એક તો જન્યુનું નિર્માણ અને બીજું જન્યુવહન. હવે જો પેજ નંબર 14 પરથી આપણે શરૂ કરીશું ફલનની ક્રિયા. એટલે જો ફલનની ક્રિયા પેજ નંબર 14, ફલન. અને એ જે ફલન જે છે તે ફલન એટલે ટોપિક નંબર 1.2.2 એટલે કે પહેલા પ્રકરણનો બીજો ટોપિકનો બીજો મુદ્દો. પહેલું પ્રકરણ બીજો ટોપિક લિંગી પ્રજનન, એ લિંગી પ્રજનનનો બીજો મુદ્દો છે શું? ફલન. પહેલો હતો પૂર્વફલન ઘટનાઓ. હવે જો ફલન લિંગી પ્રજનન માટે સૌથી આવશ્યક જીવંત ઘટના હોય તો તે કદાચ જન્યુનું જોડાણ છે. સૌથી વધુ આવશ્યક જીવંત ઘટનાઓ, જીવંત સજીવોમાં થતી ઘટનાઓ. બોલો શું છે તે? ફલન. આ પ્રક્રિયાને જન્યુયુગ્મન પણ કહે છે. શું કહેવાય? જન્યુયુગ્મન. કેમ? બંને જન્યુ પરસ્પર જોડાય છે માટે આ ફલનની ક્રિયાને જન્યુયુગ્મન પણ કહેવાય. યુગ્મ રચાવવું, યુગ્મ એટલે જોડાવું, જોડ રચાવવું. જન્યુની પરસ્પર જોડ રચાય છે માટે તેનું નામ જન્યુયુગ્મન. જેને પરિણામે દ્વિકીય યુગ્મન સર્જાય છે. જે ફલિતાંડ રચાય છે તે ફલિતાંડ, બોલો, તેને પરિણામે જે રચાય છે તે દ્વિકીય. દ્વિકીય એટલે કે 2n. એ 2n જે છે દ્વિકીય, એ 2n દ્વિકીયને આપણે કહીશું યુગ્મનજ. એ દ્વિકીય શું છે? યુગ્મનજ. એક કોષી ગર્ભ ફલિતાંડ. ફલન. ફલન પણ આ પ્રક્રિયા માટે શબ્દ વપરાય છે. બોલો બીજો શબ્દ જે વપરાય છે તે કયો શબ્દ વપરાય છે? ફલન. જન્યુ યુગ્મન અને ફલન એકબીજા માટે વપરાતા રૂપાંતરિત શબ્દ છે. એકમાંથી બીજામાં રૂપાંતરિત થયેલું શબ્દ છે. તો બોલો એને ફલન પણ કહેવાય અને તેને જન્યુયુગ્મન પણ કહેવાય. એ બંને શબ્દની ગમે તે શબ્દ વાપરી શકાય. આ બંને પ્રક્રિયાઓનું જે બંને એટલે ગમે તે એક શબ્દથી એક જ પ્રક્રિયા છે. એ પ્રક્રિયાથી પ્રાપ્ત થયેલું જે પરિણામ સ્વરૂપ છે તે પરિણામ આનું શું છે? તો દ્વિકીય યુગ્મન જ છે. પરિણામ દ્વિકીય યુગ્મન જ. જો જન્યુયુગ્મન ન થાય તો શું થાય? મુખ્ય પ્રશ્ન એ છે કે જન્યુજનન તો થઈ ગયું, જન્યુનું નિર્માણ તો થઈ ગયું, પણ તો બોલો ફલન ન થાય, જન્યુયુગ્મન ન થાય તો શું થાય? અહીં એ પણ ઉલ્લેખ કરવો રહ્યો કે કેટલાક સજીવો જેવા કે રોટીફર્સ, મધમાખી અને કેટલીક ગરોળીઓ તથા પક્ષીઓ વગેરેમાં માદા જન્યુ ફલન વગર વિકાસ પામી નવો સજીવ બનાવે છે. બોલો આપણે મધમાખીમાં લઈ ગયા હતા, પણ એ સિવાય અહીંયા યાદ રહેવું જોઈએ કયા કયા છે? રોટીફર્સ, કેટલીક ગરોળીઓની જાતિ પણ એવી છે, તથા પક્ષીઓમાં યાદ રાખજો ટર્કી. આ ઘટનાને અસંયોગી જનન એટલે કે અફલિત અંડકોષમાંથી વિકાસ પાર્થેનોજેનેસિસ કહે છે. તો જો અહીંયા શું કહેવાય? જો જન્યુયુગ્મન ન થાય તો કેટલાક કયા છે? દાખલા તરીકે રોટીફર્સ. પછી કયું હતું? મધમાખી લિંગ નિશ્ચયનમાં આપણે લઈ ગયા છીએ. ચલો ત્યારબાદ કેટલીક ગરોળી, બધી નહીં કેટલીક ગરોળી, બોલો કેટલીક ગરોળી તથા કેટલાક પક્ષીઓની જાતમાં પણ આવું જોવા મળે છે. બોલો કયા કયા છે ઉદાહરણો? બોલો કયા કયા છે? ફરી પાછું તેને ટીક માર્ક કરો ત્યાં. રોટીફર્સ, મધમાખી, કેટલીક ગરોળીઓ તથા પક્ષીઓ. પક્ષીઓનું કયું ઉદાહરણ છે? ટર્કી. બોલો આ જે છે તે બોલો શું છે કરે છે? ફલન વગર નવું સ્વરૂપ બનાવે છે, જેને શું કહેવાય? અસંયોગી જનન. અસંયોગી જનન, પાર્થેનોજેનેસિસ. એટલે કે ફલન વગર અફલિત ગર્ભ વિકાસ, અફલિત સ્વરૂપમાંથી જન્યુમાંથી ગર્ભ વિકાસ, અફલિત જન્યુમાંથી વિકાસમાંથી
સજીવનું નિર્માણ, સજીવનો વિકાસ. જો અલગ અલગ શબ્દ વાપરી શકાય. અહીંયા મેં શબ્દ વાપર્યા તે પુસ્તકના શબ્દ કરતાં થોડાક અલગ શબ્દ છે. જન્યુ યુગ્મન ક્યાં થાય છે? એનું સ્થાન કેવું? મોટાભાગના જલજ સજીવો જેવા કે મોટાભાગની લીલ અને માછલીઓ તેમજ ઉભયજીવમાં જન્યુ યુગ્મન બાહ્ય માધ્યમ પાણીમાં થાય છે. એટલે કે સજીવના દેહની બહાર આ પ્રકારના જન્યુનું જોડાણને બાહ્ય ફલન કહે છે. બોલો, આ જન્યુ યુગ્મનનું સ્થાન ક્યાં છે? તો જો બાહ્ય ફલન. બોલો, બાહ્ય ફલન શેમાં થાય છે? મોટાભાગની લીલમાં, એ પાણીમાં થાય છે. એ જ છે રીતે બોલો ક્યાં છે? માછલીઓ અને ઉભયજીવી. બોલો, માછલીઓ પણ ક્યાં થાય છે? પાણીમાં. ઉભયજીવી દેડકા વગેરે પ્રજનન કરવા માટે ક્યાં જાય છે? તો પાણીમાં. આ જે બધા એટલે કે બોલો કયા સ્વરૂપો? જલજ સજીવો. આ જલજ સજીવોમાં પ્રજનનકોષો શરીરની બહાર મુક્ત થાય. પ્રજનન કોષો એટલે કે જન્યુ શરીરની બહાર પાણીમાં મુક્ત થાય તથા પાણીમાં તેમનું ફલન થાય. ફલન થઈને ત્યાં જ વિકાસ થાય. એટલે બાહ્ય ફલન હોય એટલે ગર્ભ વિકાસ પણ શરીરની બહાર જ થાય. બાહ્ય ફલન કહે છે. બાહ્ય ફલન દર્શાવતા સજીવોની જાતિઓમાં વચ્ચે અગત્યનો તાલમેલ જોવા મળે છે. બંનેની વચ્ચે તાલમેલ કે જ્યારે નર પોતાના પ્રજનનકોષો મુક્ત કરે તે જ વખતે માદા પણ પોતાના પ્રજનનકોષો મુક્ત કરે છે, અથવા તો માદા જ્યારે પ્રજનનકોષો મુક્ત કરે છે તે જ વખતે તે ક્ષણે નર પણ પોતાના પ્રજનનકોષો મુક્ત કરે છે. તો આ જે થાય છે તે પાણીમાં ફલન થાય ત્યારે અહીંયા શું કહેવાય? બંને જાતિ. બોલો કઈ? નર અને માદામાં તાલમેલ જોવા મળે છે. એક સાથે જોવા મળતી ઘટના પ્રજનનકોષો મુક્ત કરવાની ક્રિયા. જેથી પાણીમાં એક સાથે પ્રજનનકોષો મુક્ત થાય તો જ ફલન થાય. નહીં તો અલગ અલગ સમયે મુક્ત થાય તો એકનો પ્રજનનકોષ વહીને ક્યાં જતું રહે, બીજાનો પ્રજનનકોષ વહીને ક્યાં જતું રહે, એટલે ફલન ન થાય. અને આસપાસના માધ્યમમાં મોટી સંખ્યામાં જન્યુ મુક્ત કરે છે, જેથી જન્યુ યુગ્મનની તક વધે છે. બોલો શું છે? અને માધ્યમમાં એટલે પાણીમાં, આસપાસના માધ્યમમાં એટલે પાણીમાં ફલન એટલે પાણીમાં મોટી સંખ્યામાં જન્યુ મુક્ત કરે છે. મોટી સંખ્યામાં જન્યુ મુક્ત થાય. બોલો, મોટી સંખ્યામાં જન્યુ મુક્ત થાય છે તેનો અર્થ શું છે? સરળતાથી પ્રજનનનું કાર્ય શક્ય બની શકે, જેથી જન્યુ યુગ્મનની તકો વધે છે. અસ્થિમત્સ્ય અને દેડકામાં મોટી સંખ્યામાં આ રીતે સંતતિઓ સર્જાય. હવે બોલો આનું છે વિશેષતા શું? એમાં જ લઈએ તો બોલો અસ્થિમત્સ્ય દેડકામાં શું થાય છે? તાલમેલને લીધે એક જ સમયે પાણીમાં નર અને માદા દ્વારા પ્રજનનકોષો મુક્ત થયા. મોટી સંખ્યામાં પ્રજનનકોષો મુક્ત થયા તો મોટી સંખ્યામાં શું થયું? ફલન થશે. તો મોટી સંખ્યામાં સંતતિ સર્જાય છે. મોટી સંખ્યામાં સંતતિ સર્જાય. દેખીતી વસ્તુ છે. બોલો, તેથી તેનો મુખ્ય ગેરફાયદો એ છે કે સંતતિના ભક્ષકો દ્વારા નાશ પામવાની સંભાવના ખૂબ જ વધી જાય. ખૂબ જ મોટા પ્રમાણમાં, એટલે ભક્ષકો આવીને તેને ભક્ષણ કરી જાય. એટલે બોલો સંતતિનું ભક્ષકો દ્વારા ભક્ષણ થઈ જાય છે. બોલો સંતતિનું ભક્ષકો દ્વારા શું થાય છે? ભક્ષણ થાય છે. અને તેઓ પુખ્તતા સુધી પેટતા ભયજનક સ્થિતિમાંથી પસાર થવું પડે છે. બોલો દરેકે દરેક સંતતિને પુખ્તતા સુધી પહોંચતા ભયજનક સ્થિતિમાંથી પસાર થવું પડે છે. સતત ભય હેઠળ રહે છે. જે બચી ગયા તે જ પુખ્ત બની શકે, નહીં તો મોટા ભાગના તો નાશ પામે છે. ઘણા સ્થળ સજીવો, આ જલજ સજીવો વિશે થયું. ચલો હવે બોલો, હવે જે આપણે વિચારીશું તો બોલો કોના વિશેનો વિચાર આવશે? હવે કોની સમજૂતી આવશે? તો સ્થળ સજીવો. આ જે હતા જે જલજ સજીવોનું હતું બાહ્ય ફલન. ચલો જો સ્થળ સજીવોમાં બે પ્રકારનું હોય છે. બાહ્ય ફલન, અંતફલન, બાહ્યગર્ભ વિકાસ, અંતફલન, અંતગર્ભ વિકાસ. લઈએ પહેલાં આપણે સ્થળ સજીવો.
જેવા કે ફૂગ, ઉચ્ચ પ્રાણીઓ જેવા કે સરીસૃપ, વિહંગ, સસ્તન. બોલો કયા કયા? ફૂગ. ત્યારબાદ છે બોલો ઉચ્ચ કક્ષાના પ્રાણી. ઉચ્ચ કક્ષાના પ્રાણીઓમાં બોલો કયા કયા આવ્યા? સરીસૃપ, દેડકા પછીના સરીસૃપ. બોલો સરીસૃપ પછી કોણ આવ્યું? તો સસ્તન, પક્ષી વગેરે. બોલો આ જે બધા છે તે વિહંગ એટલે પક્ષી. અને વનસ્પતિઓ, મોટા ભાગની વનસ્પતિ. બોલો મોટા ભાગની વનસ્પતિ, લીલ પછીની બધી વનસ્પતિ એટલે બોલો કઈ થઈ? દ્વિઅંગી. દ્વિઅંગી પછી બોલો શું થયું? ત્રિઅંગી. ત્રિઅંગી પછી શું થયું? તો અનાવૃત બીજધારી. અનાવૃત બીજધારી. અને ત્યારબાદ કઈ આવી? આવૃત બીજધારી. મોટા ભાગની વનસ્પતિઓ. અંડકોષ આ બધા સજીવમાં અંડકોષ માદા દેહની અંદર સર્જાય. બોલો અંડકોષ ક્યાં સર્જાય? અંડકોષ તો આમ પેલામાં પણ માદા દેહની અંદર જ સર્જાય, પણ તો અંડકોષ માદા દેહમાં સર્જાઈને ત્યાં જ રહે. અહીંયા લખ્યું છે એટલે સર્જાય છે જ્યાં તેઓનું નરજન્યુ સાથે જોડાણ થાય છે. સર્જાય છે ત્યાં જ તેનું નરજન્યુ સાથે જોડાણ થાય છે. બોલો તફાવત ખ્યાલ આવવો જોઈએ. આગળ જે દેડકામાં કે અસ્થિમત્સ્યમાં કે બીજામાં આપણે લઈ ગયા તેની અંદર પણ અંડકોષ તો માદાજન્યુની અંદર જ સર્જાય, પરંતુ તે મુક્ત થઈ જાય પાણીમાં. જ્યારે અહીંયા શું થાય? માદા દેહમાં સર્જાય અને તે પાણીમાં મુક્ત ન થાય, ત્યાં ને ત્યાં જ્યાં સર્જાય છે ત્યાં દેહની અંદર જ તેનું ફલન થાય. તેને અંતફલન દર્શાવતા સજીવોમાં નરજન્યુ ચલિત હોય. બોલો આની અંદર બોલો નરજન્યુ કેવા હોય? ચલિત હોય. આ અંતફલન થયું. બોલો કયું ફલન થયું? આ અંતફલન. એટલે આવા સજીવોની અંદર બોલો કયું છે? અંતફલન. ને આ જે અંતફલન દર્શાવે છે બોલો તેની અંદર નરજન્યુ કેવા હોય છે? ચલિત હોય છે. બોલો નરજન્યુ કેવા હોય છે? ચલિત હોય છે. અને જોડાણ માટે અંડકોષ સુધી પહોંચે છે. અહીં મોટી સંખ્યામાં શુક્રકોષો સર્જાય છે, ચલિત હોય છે, તથા તેઓ જોડાણ માટે નરમાંથી મુક્ત થઈને માદાના અંડકોષ સુધી પહોંચે છે. અંડકોષ સુધી પહોંચે છે. આથી તેઓ કેવા હોય છે? મોટી સંખ્યામાં ઉત્પન્ન થાય છે, મોટી સંખ્યામાં સર્જાય છે. અહીં મોટી સંખ્યામાં શુક્રકોષો સર્જાય છે. બોલો એટલે નરજન્યુ. પરંતુ તેઓની સામે સર્જાતા અંડકોષોની સંખ્યા ઘણી ઓછી હોય છે, કારણ કે અંડકોષ માદાશયની અંદર છે, સુરક્ષિત છે, કોઈ તકલીફ નથી. બીજધારી વનસ્પતિઓમાં અચલિત નરજન્યુઓ પરાગનલિકા દ્વારા વનસ્પતિમાં માદાજન્યુ સુધી પહોંચે. અને બોલો આની સરખામણીમાં માદાજન્યુની સંખ્યા ઓછી છે, કારણ કે સુરક્ષિત છે, નિશ્ચિત છે, શરીરની અંદર છે, ખૂબ જ ઓછી સંખ્યામાં ઉત્પન્ન થાય. બરોબર છે? ચલો તેની સાપેક્ષે આપણે વિચારીએ તો બોલો વનસ્પતિમાં નરજન્યુનું જોડાણ કરવા માટે, કારણ કે વનસ્પતિના નરજન્યુ કેવા હોય? અચલિત હોય. તો તેઓ માટે બોલો તેને વહન કરવા માટે કોનું નિર્માણ થાય? પરાગરજમાંથી ઉત્પન્ન થતી પરાગનલિકા. પરાગનલિકાનું નિર્માણ થાય. આટલું તમારે યાદ રાખવાનું છે. પરંતુ એક વધારાનું વસ્તુ અહીંયા યાદ રાખવાની કે આ અંતફલન ઘટનાઓ, આ અંતફલનની ક્રિયા બે રીતે થાય છે. આ જે અંતફલન છે તે અંતફલન કઈ બે રીતે થાય છે તેને આપણે સમજીએ તો બોલો પહેલો જે એનો પ્રકાર છે તેને અંતફલન બાહ્ય ગર વિકાસ. ઉદાહરણ તરીકે સરીસૃપ અને પક્ષીઓ. બોલો સરીસૃપ, પક્ષી, તેઓની અંદર ફલન ક્યાં થયું? માદાના શરીરની અંદર.
પરંતુ એ ફલિત થયેલો અંડકોષ શરીરની બહાર મુક્ત થયો, તેથી અંડકોષોમાં જરદી વધુ હોય છે. એટલે અહીંયા લખવાનું પુષ્કળ જરદીવાળા અંડકોષ, પુષ્કળ જરદી એને કહેવાય વિપુલ જરદીય અંડકોષ. બાહ્ય ગર્ભિકાસ, અંતઃફલન બાહ્ય, આને કહેવાય અપત્ય અંડપ્રસવી, અપત્ય અંડપ્રસવી. જ્યારે એની સાપેક્ષે સસ્તન અને વનસ્પતિમાં અંતઃફલન અંતઃગર્ભિકાસ, તેથી જરદી નહિવત. જરદી આવે તો સમજી જવાનું તે માત્ર વનસ્પતિ માત્ર પ્રાણીને લાગુ પડે. એટલે સસ્તન વનસ્પતિ વગેરેમાં અંતઃગર્ભિકાસ એટલે જરદી નહિવત તથા અંતઃગર્ભિકાસ હોવાને લીધે જીવિત બચ્ચાને જન્મ આપે સસ્તન, બચ્ચાને પ્રસવ દ્વારા જન્મ આપે. આ જીવિત બચ્ચાને પ્રસવ દ્વારા જન્મ આપે તેને કહેવાય અપત્ય પ્રસવી, અપત્ય પ્રસવી. આ અંતઃફલનની અંદર આટલા મુદ્દા બાહ્ય ગર્ભિકાસ, સરીસૃપ પક્ષી, પુષ્કળ જરદી એટલે વિપુલ જરદી અંડકોષ હોય તેને અપત્ય અંડપ્રસવી કહેવાય. સસ્તન વનસ્પતિમાં જેમાં સસ્તનમાં અંતઃગર્ભિકાસ, જરદી નહિવત, જીવિત બચ્ચાને પ્રસવ દ્વારા જન્મ આપે તેને અપત્ય પ્રસવી કહેવાય. આ મુદ્દો પુસ્તકમાં ત્યાં અહીંયા બાજુમાં નોંધ કરી લેવાનો. ચલો, આ જે ફલન થાય તે ફલન થાય, તેથી જે હવે જે રચના રચાઈ તે પશ્વફલન ઘટનાઓ, કારણ કે ફલન થઈ ગયું, ફલન થઈ ગયા પછીની જે પ્રક્રિયા છે તે ફલન થઈ ગયા પછીની પ્રક્રિયા, એટલે તેને કહીશું પશ્વફલન ઘટનાઓ. બોલો શું કહીશું તેને? પશ્વફલન ઘટના. બોલો, એ જે પશ્વફલન ઘટના છે તેની અંદર 1.2.3 પશ્વફલન ઘટનાઓ, તેની અંદર શું છે તો લિંગી પ્રેરણમાં યુગ્મનજનું નિર્માણ બીજી ઘટના બની. એના પછીની પશ્વફલન ઘટનાઓ છે તેની અંદર પહેલું છે યુગ્મનજ, બીજું છે ભ્રૂણજનન એટલે યુગ્મનજમાંથી આખો જે વિકાસ થાય તો તેને આપણે જોઈશું ભ્રૂણજનન. તો જો પહેલું છે તેની અંદર યુગ્મનજ, યુગ્મનજ એ જ ગર્ભ વગેરે એટલે 1. એ પશ્વફલન ઘટનાઓમાં 1.2.3.1 એટલે પહેલા ચેપ્ટરનો લિંગી પ્રેરણ બીજો મુદ્દો તેનો ત્રીજો ભાગ એટલે કે પશ્વફલન ઘટના તેનો પહેલો ભાગ, તેને આપણે કહીશું યુગ્મનજ. યુગ્મનજ એટલે કે ઝાયગોટ, ધી ઝાયગોટ. એટલા માટે ધી શબ્દ વપરાયો કારણ કે વધુ અગત્ય આપ્યું દીધું છે. તેથી લિંગી પ્રેરણ દર્શાવતા બધા સજીવોમાં યુગ્મનજનું નિર્માણ થવું એ સાર્વત્રિક ઘટના છે. બોલો, યુગ્મનજનું નિર્માણ, એ યુગ્મનજનું નિર્માણ એ કેવી ઘટના છે? યુગ્મનજનું નિર્માણ લિંગી પ્રજનનમાં સાર્વત્રિક ઘટના છે. સાર્વત્રિક એટલે સર્વ જોવા મળતી, પ્રજનનમાં સાર્વત્રિક ઘટના છે. હાઈલાઇટ કરો, સાર્વત્રિક ઘટના. બોલો કઈ છે ઘટના છે? સાર્વત્રિક ઘટના. જે સજીવોમાં બાહ્ય ફલન થાય છે તેમાં યુગ્મનજનું નિર્માણ બાહ્ય માધ્યમ એટલે પાણીમાં થાય, દેખીતી વસ્તુ. બોલો, આ જે ઘટના બાહ્ય ફલન દર્શાવતા સજીવોમાં, બાહ્ય ફલન દર્શાવતા સજીવોમાં ક્યાં થાય? જ્યારે ફલન જ શરીરની બહાર પાણીમાં થયું દર્શાવતા સજીવોમાં, તો આગળનો વિકાસ પણ ક્યાં થશે? બાહ્ય વિકાસ થશે, બાહ્ય ઘટના જોવા મળશે. જ્યારે અંતઃફલન દર્શાવતા પ્રાણીમાં યુગ્મનનું નિર્માણ સજીવ દેહની અંદર થાય છે. બોલો, યુગ્મનજનું નિર્માણ અંતઃફલન હોય, અંતઃફલન દર્શાવતા સજીવોમાં ક્યાં થાય છે? તો શરીરની માદા શરીરની અંદર, માદા શરીરની અંદર. યુગ્મનજ નિર્માણ માદા શરીરની અંદર, માદા શરીરની અંદર. હા, યુગ્મનજ પછીનો વિકાસ હોઈ શકે કે માદા શરીરની બહાર, જેને આપણે પક્ષીઓ વગેરે કીધું એટલે અંડપ્રસવી. યુગ્મનજનો આગળનો વિકાસ સજીવ કયા પ્રકારનું જીવનચક્ર ધરાવે છે? એકવાર આ યુગ્મનજ થઈ ગયું
તો હવે આ યુગ્મનજનો વિકાસ એના જીવનચક્ર પર આધારિત છે. બોલો, એ જીવનચક્ર પર આધારિત છે. તેમજ કયા પર્યાવરણમાં વસે છે, તેનું પર્યાવરણ કેવું છે તેના પર આધારિત છે. એટલે બોલો, યુગ્મનજનો વિકાસ એના પર આધારિત છે, એના જીવનચક્રની વિશેષતા તથા એ કયા પર્યાવરણમાં રહે છે તે બંને વિશેષતાઓ પર આધારિત છે. લીલ અને ફૂગ જેવા સજીવોમાં યુગ્મનજ જાડી દિવાલ વિકસાવે છે જે સૂક્ષ્મતા અને નુકસાન ઈજા સામે પ્રતિકાર કરે છે. તે અંકુરણ પામતા પહેલા વિરામના સમયગાળામાંથી પસાર થાય છે. બોલો, શેમાં લીલ અને ફૂગ. બોલો, અહીંયાથી આપણે વિચાર કરીએ તો પહેલો આવ્યો, બોલો કોણ આવ્યો? આજે પહેલું આવ્યું, બોલો તે આવ્યું લીલ અને ફૂગ. બોલો, લીલ અને ફૂગમાં આ જે યુગ્મનજ છે તે શું વિકસાવે છે? જાડી રક્ષણાત્મક દિવાલ. બોલો, આ જે રક્ષણાત્મક જાડી દિવાલ છે તે તેને કોની સામે રક્ષણ આપે છે? તો શુષ્કતામાં, શુષ્ક થઈ જવા સામે, શુષ્કતા તથા અન્ય ઈજા સામે રક્ષણ આપે છે. અન્ય ઈજા સામે રક્ષણ આપે છે. તેથી અને અંકુરણ પામતા પહેલા શું કરે છે? અંકુરણ પહેલા વિરામની પરિસ્થિતિમાંથી પસાર થાય છે. વિરામની સ્થિતિમાંથી પસાર થાય. વિરામની સ્થિતિમાંથી પસાર થાય. જેથી અનુકૂળ સમય આવે તો જ તેનું અંકુરણ થાય, નહીં તો ત્યાં સુધી એવું જ નિષ્ક્રિય પડ્યું રહે. વિરામના સમયગાળાની પસાર થાય છે. એકવિધ જીવનચક્ર દર્શાવતા સજીવોમાં યુગ્મનજ અર્ધીકરણ દ્વારા એક્ય બીજાણુ સર્જે છે. હવે આની પરિસ્થિતિમાં જોઈએ તો એકવિધ જીવનચક્ર. બોલો, એકવિધ જીવનચક્ર એટલે કે જેના જીવનનો મુખ્ય અવસ્થા જ એક્ય હોય, આખું શરીર એક્ય જ રહેલું હોય. જેમ કે દ્વિઅંગી વગેરે, લીલ વગેરે, કેટલીક લીલ અને દ્વિઅંગી, તો બોલો તેનું શરીર મુખ્ય એક્ય જ છે. એક્ય એ શરીર હોય તો શું થાય? પ્રાણકોષનું નિર્માણ સમસૂત્રી ભાનથી બને. આગળના વિડીયોમાં આપણે લઈ ગયા છીએ. તો બોલો, એકવિધ જીવનચક્રમાં શું થાય? યુગ્મનજ તરત જ શેમાંથી પસાર થાય? તરત જ અર્ધીકરણમાંથી પસાર થાય. જીવનચક્ર સજીવોમાં યુગ્મનજ અર્ધીકરણ દ્વારા એક્ય બીજાણુ સર્જે અને તે જે નિર્માણ પામે તે શું કહેવાય? પ્રાણકોષ ન કહેવાય, તે એક્ય બીજાણુ કહેવાય. ને આ એક્ય બીજાણુમાંથી પછી છોડ વિકસે, નર અને માદા. અને તે એક્ય સજીવમાં વૃદ્ધિ પામે છે. જ્યારે બોલો, એથી બોલો શું થાય? એક્ય સજીવ વિકસે. જ્યારે દ્વિકીય જીવનચક્ર દર્શાવતા, દ્વિવિધ જીવનચક્ર દર્શાવતા વનસ્પતિમાં યુગ્મનો વિકાસ કયા પ્રકારનો છે? બોલો, ખ્યાલ આવજો. યુગ્મનો વિકાસ કેવો? સામાન્ય. યુગ્મન દ્વિવિધ એટલે એનો આખો વિકાસ એવો ને એવો જ થઈ જાય. સમભાજનથી આખું શરીર રચી દે. અર્ધસૂત્રી ભાજન અર્ધીકરણ ન થાય. યુગ્મનજ એક પેઢીથી બીજી પેઢીના, હા તો બોલો દ્વિવિધમાં તેમાં કહી દીધું છે, તો બોલો તેમાં જીવનચક્ર એટલે કે યુગ્મનજનો વિકાસ સંભાજનથી સજીવ શરીરમાં થાય. સંભાજનથી સજીવ શરીરમાં, સજીવ સ્વરૂપમાં થાય. આ નોંધ કરી લેજો. આ દ્વિવિધ, કારણ કે તમારા પુસ્તકમાં એક ટીક કરીને આપી દીધું છે. યુગ્મનજ એક પેઢીથી બીજી પેઢીના સજીવો વચ્ચે સાતત્ય દર્શાવે છે. કઈ રીતે? યુગ્મનજ શું છે? યુગ્મનજ એક પેઢી એટલે અહીંયા પિતૃ. બોલો, પિતૃ જે હતા તે પિતૃમાંથી શું રચાયું? તો જન્યુ, નરજન્યુ અને બોલો નરજન્યુ અને માદાજન્યુ બંનેનું જોડાણ થયું. તો જોડાણની પ્રક્રિયાને કહેવાય ફલન. ને ફલનને લીધે જે વિકસ્યું તેનું નામ યુગ્મનજ. આ ફલનથી જે બન્યું તેનું નામ યુગ્મનજ. ફલન જોડાણની ક્રિયા.
તો જુઓ મેં અહીંયાથી આ જે આકૃતિમાં અહીંયા બંને જોડાણ દર્શાવ્યા છે તે જોડાણને કહીશું ફલન. એનાથી બન્યું તેનું યુગ્મનજ. ને હવે આ યુગ્મનજ અહીંયાથી છે તે શું કહેવાશે? સંતતિ. તો આ પિતૃ પેઢી ને આ F1 પેઢી. તો એનો અર્થ શું થયો? યુગ્મનજ શું છે? તો યુગ્મનજ એક પેઢી અને બીજી પેઢી વચ્ચેની જોડાણ છે, સાતત્ય દર્શાવે છે. તો જો અહીંયા યુગ્મનજ એક પેઢીથી બીજી પેઢીના સજીવો વચ્ચે સાતત્ય જાળવી રાખતી જીવન કડી છે. તો બોલો, પેઢીથી પેઢીમાં શું છે? એક પેઢીથી બીજી પેઢીમાં શું? સાતત્ય જાળવતી, સાતત્ય દર્શાવતી જીવિત જીવન કડી છે. જો આ યુગ્મનજ મૃત્યુ પામે તો સંતતિ ન સમજાય, એટલે આ પિતૃમાંથી સંતતિ નહીં, પિતૃ તો છે પરંતુ સંતતિ નહીં. ને સંતતિ સર્જવા માટે પિતૃ જોઈએ. આમ બંને વચ્ચે આ જે છે આને બાજુ અહીંયા આકૃતિમાં દર્શાવી દેવાનું. આ કોઈ જગ્યાએ કોમ્પિટિટિવ એક્ઝામમાં આ પ્રકારે આકૃતિ પૂછાઈ હતી. આ આકૃતિ દોરી હતી, તેની અંદર અહીંયા બધા કોઈ ABCD એવું બધું ખાલી રાખ્યું હતું. મારા ખ્યાલથી આ બે આપ્યા હતા ને કંઈક F1 આપેલું હતું, આ નહોતું આપ્યું. ને અહીંયા પેઢી ટુ પેઢી લખીને અહીંયા ક્વેશ્ચન માર્ક હતો કે આ શું છે. નંબર 1 ક્વેશ્ચન માર્ક શું છે એટલે યુગ્મનજ. ને તેનું અગત્ય શું છે? નંબર 2 તો અગત્ય શું છે? એક પેઢીથી બીજી પેઢી વચ્ચે સાતત્ય જાળવી રાખતી જીવન કડી છે. એટલે આ આકૃતિ તમારે આખી દોરી રાખવાની, જે યુગ્મનજનું અગત્ય, મહત્વ વગેરે જે કંઈ આપણે કહીએ તે સમજાવે છે. બોલો, માનવ સહિત બધા લિંગી પ્રાણી દર્શાવતા સજીવનું જીવન એક જ કોષ યુગ્મનજથી શરૂ થાય છે. કોઈ પણ હોય તેનું હંમેશા સજીવનું શરીર કોના દ્વારા શરૂ થાય? જીવન અવસ્થા યુગ્મનજ દ્વારા શરૂ થાય. આ તમે પ્રકરણ નંબર 8 ધોરણ 11માં પણ લઈ ગયા કે દરેક કોષ પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષમાંથી નિર્માણ થાય છે. તો આપણા શરીરના આટલા છે બધા કોષો આજ સુધી બન્યા. સંભાજનની ક્રિયા શેમાં સંભાજન? યુગ્મનજથી થયું, તેથી નિર્માણ પામ્યા છે. ચલો જુઓ, ત્યારબાદ છે ભ્રૂણજનન. હવે આ યુગ્મનજ જે વિકાસ પામશે તો ડાયરેક્ટ સંતતિ નહીં બને. જે બનશે અહીંયાનો આ વિકાસનો તબક્કો તેને કહીશું ભ્રૂણ. ભ્રૂણનો વિકાસ એટલે એનું નામ ભ્રૂણજનન. તો જો અહીંયાથી હવે આવશે ટોપિક નંબર 1.2.3.2. યુગ્મનજ એટલે એમ કહેવાય એક કોષી અવસ્થા, જે નર અને માદા પ્રાણકોષથી બન્યું. હવે એક કોષી અવસ્થામાંથી બહુકોષી અવસ્થા બને તે ભ્રૂણનું નિર્માણ. ને જ્યારે ભ્રૂણનું નિર્માણ પૂર્ણ થઈ જાય તો સંતતિ કહેવાય. તો બોલો, તેને આપણે કહીશું ભ્રૂણજનન. ભ્રૂણજનન એ યુગ્મનજમાંથી ભ્રૂણ વિકાસની પ્રક્રિયા છે. ભ્રૂણજનન શું છે? જે આપણે યુગ્મનજ કીધું તેમાંથી જે બને તે ભ્રૂણ વિકાસ. ને પૂર્ણ રીતે ભ્રૂણ વિકસી જાય. બોલો, એ યુગ્મનજમાંથી આખું જે વિકસ્યું તેને કહેવાય ભ્રૂણ વિકાસ. ને જ્યારે આ ભ્રૂણ પૂરતું વિકસી જાય તો પછી તેને શું કહેવાય? સંતતિ, બાલ્ય કહેવાય, બાળક કહેવાય, નવજાત કહેવાય. ભ્રૂણજનન દરમિયાન યુગ્મનજ કોષ વિભાજન, સંભાજન અને કોષ વિભેદનમાંથી પસાર થાય છે. યાદ આવવું જોઈએ, મનુષ્યમાં એ ભ્રૂણજનનના શરૂઆતનું કોષ વિભાજન, સંભાજન તો ખરું, પરંતુ બોલો વિખંડન હતું, જેમાં ક્રમશઃ એક બાદ એક વિભાજન સંભાજન પદ્ધતિ થાય, કોષોના કદમાં વધારો ન થાય. તો બોલો, આ જે યુગ્મનજ જે ભ્રૂણ વિકાસ છે, ભ્રૂણજનન છે, બોલો તેની અંદર કયા પ્રકારનું વિભાજન? સંભાજનમાંથી પસાર થાય. સંભાજનની સાથે સાથે બોલો ત્યાં કઈ ક્રિયા જોવા મળે? તો જુઓ ત્યાં લખેલું છે શું? કોષ વિભેદન. કોષોનું સ્વરૂપ બદલાવવું એટલે એને કહેવાય કોષ વિભેદન. એટલે સંભાજન અને કોષ વિભેદન થાય, સંભાજન અને કોષ વિભેદન થાય એટલે આ ભ્રૂણ વિકાસ એટલે કે ભ્રૂણજનન શક્ય બને. કેમ કોષ વિભેદન? કારણ કે એક કોષીય યુગ્મનજ જે સર્જાયો છે એ એક કોષીય યુગ્મનજમાંથી જો માની લો કે સંભાજન થતું રહે તો તેવી સ્થિતિમાં શું થાય? બધા કોષો એક સમાન પ્રકારના હોય. તો આ જે કોષો એક સમાન પ્રકારના છે તો બધા અંગો વગેરે એક સમાન બને. એક સમાન અંગો ન બનવા જોઈએ, આખા શરીરમાં અલગ અલગ પ્રકારના અંગો બનવા જોઈએ. તો અલગ અલગ પ્રકારના અંગો વગેરે સ્વરૂપ બનાવવા માટે તે કોષોનું સ્વરૂપ બદલાય છે. તે કોષોનું જે સ્વરૂપ બદલાય છે તેને કહેવાય કોષનું સ્વરૂપ બદલાવવું એટલે કોષ વિભેદન.
કોષ વિભાજનથી વિકાસ પામતા ભ્રૂણમાં કોષોની સંખ્યામાં વધારો થાય છે, જ્યારે કોષ વિભેદન દરમિયાન કોષોનો સમૂહ કેટલાક રૂપાંતરણોમાંથી પસાર થાય છે. બોલો અહીંયાથી સમભાજન, હવે અહીંયાથી ખ્યાલ આવજો, સમભાજન એટલે શું? કોષ વિભાજન. બોલો અહીંયાથી આ જે કોષ વિભાજન થાય ત્યારે બોલો શું થાય? કોષોની સંખ્યા વધે. હમણાં કીધું તે રીતે. બોલો કોષોની સંખ્યા વધે ને પછી એ વધેલા કોષોમાં બોલો કઈ ક્રિયા થાય? કોષ વિભેદન. કોષ વિભેદનમાં શું થાય? કોષોનું રૂપાંતર થાય. કોષોનું રૂપાંતર થાય. વધેલા કોષોનું રૂપાંતરણ થાય, કોષનું રૂપાંતરણ થાય, તેથી બધા કાર્ય કરી શકે. તો બોલો ભ્રૂણજનન, ભ્રૂણનું નિર્માણ થયું એટલે યુગ્મનજ બન્યો. યુગ્મનજમાંથી ભ્રૂણ વિકાસ, ભ્રૂણ વિકાસમાં કોષ વિભાજન થયું, કોષોની સંખ્યા વધી. એ વધેલા કોષોની સંખ્યામાં કોષ વિભેદન થયું એટલે કોષોનું રૂપાંતરણ થયું, જેથી અલગ અલગ અંગો અલગ અલગ સ્વરૂપ બને, જેથી આખું શરીર વ્યવસ્થિત કાર્ય કરી શકે. જ્યારે કોષ વિભેદન દરમિયાન કોષોના સમૂહ કેટલાક રૂપાંતરણોથી પસાર થઈ પહેલા વિશિષ્ટ પેશીઓ રચે. બોલો આ જે રૂપાંતરણથી બોલો શું થાય? તો પહેલું એની અંદર અલગ અલગ પ્રકારની પેશી એટલે વિશિષ્ટ પેશીનું નિર્માણ થાય. પછી એ પેશીઓનું નિર્માણ થયા પછી બીજો તબક્કો જોવા મળે. બોલો બીજો તબક્કો કયો જોવા મળે? તો બીજો તબક્કો જોવા મળે એ પેશીઓના જોડાણ થવાથી અંગોનું નિર્માણ થાય. બોલો અંગોનું નિર્માણ થયા પછી ત્રીજો તબક્કો જોવા મળે. ત્રીજો તબક્કો કયો જોવા મળે? તો તે અંગોનું જે નિર્માણ થયું છે કે જેને અંગોમાંથી અંગતંત્ર એટલે કે શરીર રચાય. અંગતંત્રનું નિર્માણ થાય. આ અંગતંત્રનું નિર્માણ એટલે આખું બાલ્ય શરીર અસ્તિત્વમાં આવ્યું. અંગતંત્ર જોડાઈ જાય એટલે આખું શરીર સ્વરૂપ બને. આ આખી આકૃતિ દોરી લેવાની. ભ્રૂણજનનથી બન્યું યુગ્મનજ. યુગ્મનજનો ભ્રૂણ વિકાસ થયો, જેમાં પહેલાં કોષ વિભાજન, કોષ વિભાજનથી કોષોની સંખ્યા વધી. પછી થયું કોષ વિભેદન, તો વધેલી કોષોની સંખ્યાથી કોષોનું રૂપાંતરણ થયું. રૂપાંતરણથી 3 પ્રક્રિયાઓ પસાર થઈ. વિશિષ્ટ પેશીનું નિર્માણ, અંગોનું નિર્માણ અને અંગતંત્રનું નિર્માણ. બોલો અંગતંત્રનું નિર્માણ થતાં શરીર બન્યું. તમારા પુસ્તકમાં અહીંયા આ જે છે આ પ્રકારની આકૃતિ નથી આપી. આ આકૃતિ પણ કોઈ જગ્યાએ પૂછાયેલી છે. અગાઉના ધોરણમાં કોષ વિભાજન અને કોષ વિભેદન વિશે અભ્યાસ કર્યો છે, એ જોઈ લેશું. પ્રાણીઓમાં તથા યુગ્મનજનો વિકાસ માદા દેહની બહાર થાય છે. અંદર તેના આધારે તેઓના 2 પ્રકાર, અંડપ્રસવી અને અપત્યપ્રસવી. બોલો આપણે અહીંયા લઈ ગયા હતા. બોલો પ્રાણીઓમાં 2 પ્રકાર. બોલો ક્યાં? અંડપ્રસવી અને કયા? અપત્યપ્રસવી. હમણાં પહેલાં તમને કીધું હતું, નોંધી લેજો, તે અપત્યપ્રસવી. બોલો અપત્યપ્રસવી તો આખો આ જે વિકાસ છે બોલો ક્યાં થાય છે? શરીરની બહાર. તો શું પ્રાણીઓમાં યુગ્મનજનો વિકાસ માદા દેહની બહાર થાય કે અંદર? તેનો આધાર 2 પ્રકારે, અંડપ્રસવી, અપત્યપ્રસવી. એટલે કે ફલિત અફલિત ઈંડા મૂકશે અથવા બચ્ચાને જન્મ આપશે. અપત્યપ્રસવી એટલે બચ્ચાને જન્મ આપશે. ને અનપ્રસવી એટલે બોલો ફરી પાછા એના 2 પ્રકાર, અફલિત ઈંડા મૂકે, દેડકા વગેરે, અને ફલિત ઈંડા મૂકે, સરીસૃપ અને પક્ષીઓ એ ફલિત ઈંડા મૂકે. અસ્થિ મત્સ્ય અને ઉભયજીવી અફલિત ઈંડા મૂકે. એટલે કે અફલિત છે. સરીસૃપ અને પક્ષીઓ જેવા અંડપ્રસવી પ્રાણીઓ કેલ્શિયમયુક્ત કવચથી આવરિત ઈંડા પર્યાવરણથી સુરક્ષિત સ્થાને મૂકે છે. બોલો શેમાં? સરીસૃપ અને પક્ષીમાં શું થાય છે? ઈંડા કેવા? બોલો શેનાથી આવરિત? કેલ્શિયમયુક્ત કવચથી આવરિત. કેલ્શિયમયુક્ત કવચથી આવરિત હોય છે તથા સુરક્ષિત સ્થાને મૂકે છે. કારણ કે કેલ્શિયમયુક્ત કવચ પણ એટલું મજબૂત નથી હોતું. આપણું પણ આમ હાથથી આમ દબાઈ દે તૂટી જાય. સુરક્ષિત એટલે એને રક્ષાઈ રહે તેવું સુરક્ષિત સ્થાને મૂકે. પક્ષીઓ માળામાં ને સરીસૃપ એમના પાણીના કિનારે જે સ્થાન હશે ત્યાં. એટલે કે અફલિત મૂકશે, બચ્ચા જન્મ આપશે. સરીસૃપ પક્ષીઓ કેલ્શિયમ ઈંડા પર્યાવરણ સુરક્ષિત નિશ્ચિત સેવનકાળ બાદ બાળ પ્રાણી જન્મ પામે. આ ઈંડાનું જે કંઈ થાય તેને બોલો શું કહીશું? એને સેવનકાળ એટલે વિકાસનો તબક્કો. સેવનકાળ નિશ્ચિત હોય, દરેક સજીવ માટે નિશ્ચિત છે.
ત્યારબાદ શું થાય છે? બચ્ચા એમાંથી મુક્ત થાય છે. બચ્ચા ઈંડામાંથી મુક્ત થાય. ઈંડામાંથી મુક્ત થાય. બીજી તરફ અપત્ય પ્રસવી પ્રાણીઓ જેવા કે મનુષ્ય સહિત સસ્તન માદાના સજીવમાં દેહમાં યુગ્મનજ માંથી તરુણ સજીવને વિકાસ આપે. બોલો, આ જે છે તે અફલિતમાં પણ આવું જ થાય. ફલન બહાર થાય. ફલન બહાર થાય, શરીરની બહાર, માદાના શરીરની બહાર. અને ત્યારબાદ તે પણ નિશ્ચિત સેવનકાળમાંથી પસાર થાય અને બચ્ચા ઈંડામાંથી મુક્ત થાય. જ્યારે અપત્ય પ્રસવી પ્રાણીઓ મનુષ્ય સહિત, બોલો, મનુષ્ય અને અન્ય સસ્તનમાં, એટલે બોલો અપત્ય પ્રસવી મનુષ્ય અન્ય સસ્તન, બોલો તેઓની અંદર શું છે? માદા શરીરમાં યુગ્મનજમાંથી ત્રણું વિકસે, એટલે બચ્ચાને જન્મ આપશે. એટલે કે માદા શરીરમાં યુગ્મનજમાંથી ત્રણું બને. વિકાસ પામશે, વિકસશે. અને યોગ્ય અને દેહની બહાર પ્રસવ થાય. અને ત્યારબાદ શું થાય? દેહ બહાર પ્રસવ થાય. મુક્ત થવાની ક્રિયાને કહીશું પ્રસવ થાય. બોલો, ત્યારબાદ યોગ્ય ભ્રૂણીય કાળજી અને રક્ષણને કારણે તરુણની ઉત્તરજીવિતતાની તકો અપત્ય પ્રસવી પ્રાણીઓમાં વધે છે. બોલો, અહીંયા કાળજી વધુ છે. કાળજી વધુ, રક્ષણ વધુ કુદરતી રીતે, માટે એ તરુણની ઉત્તરજીવિતતા વધે છે. ગર્ભાવસ્થામાં મૃત્યુનો દર ઓછો છે. શેમાં? અપત્ય પ્રસવી. આ યાદ રાખવાનું. આટલું આખો પછી આટલું તમે ઉપરનું જે લખ્યું હોય ત્યાર છે ને પછી આટલો ભાગ લખી લેવાનો. પ્રાણી અંડ પ્રસવી, અફલિત ઈંડા મૂકે, ફલિત ઈંડા મૂકે. ફલિત ઈંડામાં સરીસૃપ પક્ષીમાં ઈંડા કેલ્શિયમયુક્ત આવરણમાં સુરક્ષિત કવચથી આવૃત હોય, સુરક્ષિત સ્થાને પણ મૂકે. અફલિત હોય, ફલન શરીરની બહાર થાય. ફલિત હોય તો પણ સેવનકાળ, અફલિત હોય તો પણ નિશ્ચિત સેવનકાળ. અને ત્યાર પછી બચ્ચા મુક્ત થાય એટલે ઈંડામાંથી બચ્ચા મુક્ત થાય. આ જે આપણે લઈ ગયા તે શેમાં લઈ ગયા? તો પ્રાણીઓમાં. હવે બોલો, આ જ વસ્તુ આનાથી આગળનું સ્વરૂપ પક્ષીઓમાં. બોલો, પક્ષીઓના સંદર્ભમાં વિચારીએ તો શું કહેવાય? સપુષ્પી વનસ્પતિમાં યુગ્મનજનો વિકાસ અંડકમાં થાય છે. બોલો, સરીસૃપમાં વનસ્પતિમાં ક્યાં થાય છે? અંડકમાં યુગ્મનજનો વિકાસ. અંડકમાં યુગ્મનજનો વિકાસ થાય છે. વનસ્પતિમાં આ બીજાશયની અંદર અંડક, આ જે પરાગાસન, આ પરાગવાહિની, અહીંયા આ જે છે તે પરાગાશય. બોલો, આ જે છે તે શું છે? શું છે આ? પરાગાશય. પરાગાશયમાં પરાગરજ ઉત્પન્ન થાય. એ અંદરની પરાગરજની અંદર શું છે? નરજન્યુ છે. અંદર પરાગરજમાં નરજન્યુ. તો ફલન થઈને કોણ આવ્યું? પરાગરજ આના પર આવ્યું. એટલે કે પરાગનયનથી પરાગરજ આવ્યું. તો પરાગરજ શું લઈને આવ્યો? નરજન્યુ લઈને આવ્યો. એટલે જન્યુનું વહન વનસ્પતિ સપુષ્પીમાં કોના માધ્યમ દ્વારા થયું? પરાગરજ દ્વારા થયું. અને પછી બોલો શું થાય? તો અહીંયાથી હવે બોલો આટલું આ જે છે તો તેને આપણે બીજી મોટી આકૃતિ અહીંયા દોરીને સમજીએ, કારણ કે કેટલાક પછી કન્ફ્યુઝ પણ થાય. આખું પુષ્પીય સ્વરૂપ. તો બોલો, આ સ્ત્રીકેસરનું બીજાશય. આ બીજાશય જે છે ત્યાંથી આ
બોલો આ એના વિવિધ ચક્ર, વજ્રચક્ર, દલપત્ર, દલચક્ર, આમ તેમ જે કંઈ હશે તે બધું. અહીંયા પરાગાસન, પરાગવાહિની, બીજાશય. અહીંયા પુંકેસર, પુંકેસરમાં પરાગાશય. આ જે છે શ્રીકેસરનું પરાગાસન, આ પરાગવાહિની, આ બીજાશય. બોલો બીજાશયની અંદર આ જોડાણ કરતી પેશી જરાયુ ને જરાયુ પર આ બીજાંડ. આ જરાયુ જે રીતે ગોઠવાય તે રીતે બીજાંડની સંખ્યા વધે, જેને જરાયુ વિન્યાસ કહેવાય. ધોરણ 11માં આગળનું પ્રકરણ આવડી જવું જોઈએ. જો અહીંયાથી અંદર આ પરાગરજ, તો આની અંદર માદાજન્યુ. બોલો અહીંયાથી ખ્યાલ આવવો જોઈએ માદાજન્યુ ક્યાં છે? બીજાંડની અંદર. તો આ પરાગરજ, પરાગરજમાં અંદર નરજન્યુ. તો નરજન્યુ કોણ લઈને આવે? પરાગરજ. તો નરજન્યુનું વહન કરનાર કોણ? પરાગરજ. અહીંયા આવ્યા પછી આ પરાગરજ અહીંયાથી આમ એક નલિકા સ્વરૂપે વિકસે તો તેને કહેવાય પરાગરજનું અંકુરણ. આ અંકુરણ થઈને અહીંયા સુધી પહોંચે આ રીતે આમ. કેમાં નીચે પહોંચે તે બધું નેક્સ્ટ ચેપ્ટરમાં. અહીંયા પહોંચીને આ પરાગનલિકા તૂટે તો આ નરજન્યુ અહીંયાથી આવી આનું ફલન કરે. આનું ફલન કરે એટલે માદાજન્યુનું ફલન થયું તો જે રચાય તે યુગ્મનજ, ફલિતાંડ. આમ બોલો વનસ્પતિમાં યુગ્મનજનો વિકાસ ક્યાં થાય? અંડકમાં. આ અંડકની અંદર. બીજાંડ એટલે અંડકની અંદર. દેખાયું આ? તો આ જે છે ફલન થઈ ગયું અંડકમાં, તો આ આખું બની જાય બીજ, એટલે બીજમાં ભ્રૂણ વિકાસ થાય. ને આ જે ભાગ હતો તે ભાગ ફલાવરણ. ને આ જે બધું હતું વજ્રચક્ર, દલપત્ર વધુ, આ બધું ખરી પડે. પરંતુ તમે જોયું હશે મરચામાં, રીંગણમાં વગેરેમાં આ વજ્રપત્ર આમ જોડાયેલા રહે. આ પુંકેસરનું પણ આ ખરી પડે. ભીંડામાં આ વજ્રચક્ર આમ નીચે લીલા રંગના તેને વળગી રહે. આ ઉપરનો ભાગ પણ ખરી પડે. એટલે આ ફળની સાથે આમ આવે કેટલાકમાં. પુષ્પના વજ્રપત્રો, દલપત્ર, પુંકેસર કરમાઈએ છે અને ખરી પડે છે. શું તમે એવી વનસ્પતિનું નામ જણાવી શકો જેમાં વજ્રપત્ર જોડાયેલા રહે? હમણાં તો કીધા મરચામાં, ટામેટામાં, બરોબર છે, ભીંડામાં. જ્યારે શ્રીકેસર વનસ્પતિ સાથે જોડાયેલું રહે છે, યુગ્મનજ, ભ્રૂણ વિકાસ, ભ્રૂણના અંડક અને વિકાસનો થાય છે. બોલો શ્રીકેસર અહીંયા જોડાયેલું રહે, જો કે તેનો ઉપરનો ભાગ ખરી પડે છે. બીજાશયનો વિકાસ ફળમાં થાય છે. હમણાં જ કીધું આ બહારના બીજાશયની સપાટીનો વિકાસ. બોલો એ જે વિકાસ પામશે તો હવે એને કહીશું ફળ. ને આ બીજાંડ કે અંડક જે વિકાસ પામશે તેને કહીશું બીજ. એ બીજની અંદર અહીંયા યુગ્મનજનો ભ્રૂણ વિકાસ થશે. બીજાશયનો વિકાસ ફળમાં થાય છે, જેને જાડી દિવાલ છે, જેને ફલાવરણ કહેવાય, જે કાર્યતમ રીતે રક્ષણાત્મક છે. વિકરણ બાદ બીજ અનુકૂળ પરિસ્થિતિમાં અંકુરણ પામી નવી વનસ્પતિનું સર્જન કરે. ત્યાંથી જો પેજ નંબર 16 પરની જે આકૃતિ છે, એસ એટલે કે બીજ, સીડ, પી એટલે કે તેની આજુબાજુનું પેરિકાર્પ એટલે કે ફલાવરણ, બરોબર છે. એ ફલાવરણની અંદર તમે જો ઘણા બધા બીજ છે. એ બીજને સાથે જોડતી નાની નાની રચનાઓ છે. એ નાની નાની રચનાઓ છે. બોલો તે નાની નાની રચનાઓ અહીંયા આજે પેલું વટાણામાં જોડ્યું છે. બોલો આ જે વટાણામાં આ જે સ્વરૂપ છે અહીંયાથી આ તમે જોઈ શકો છો. આમ નાનું આને જરાયુ કહેવાય. એની સાથે આ બીજ એ છે ને વસ્તુ, એ છે જરાયુ. અહીંયાથી ફરી પાછું અહીંયા એની સાથે બીજ. તો આ જે ગોઠવણી છે એ ગોઠવણીને જરાયુ વિન્યાસ કહેવાય. આગળ 11મા ધોરણનું પ્રકરણ આખું રિફર કરી લેવાનું કે કયા પ્રકારનું જરાયુ વિન્યાસ છે. આ બીજું જે છે તે ટામેટાનું છે, ટામેટા અને ભીંડાનું. ત્રીજું છે તે અન્ય બધા જે છે એ કયા પ્રકારના વિકાસ છે, ધારાવર્તી, બરોબર છે, મુક્ત કેન્દ્રસ્થ, કેન્દ્રસ્થ, જે કંઈ બધા એના પ્રકારો છે તે વખતે તમને આવડી જાવ, તે વખતે તમે શીખી ગયા છો. તો જો આ હતું પ્રકરણ નંબર 1.
આનો ક્વેશ્ચન આન્સર નેક્સ્ટમાં કરીશું. ઓકે, બેસ્ટ ઓફ લક.